ઓફ વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પથ્થરગેટ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી અંતર્ગત આજે વધુ એક વખત શહેરના પથ્થરગેટ વિસ્તારથી લઈ ન્યાય મંદિર તથા રાજમહેલ રોડ, માર્કેટ 4 રસ્તા વિસ્તાર સુધીમાં આવેલા ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. સાયકલ માર્કેટમાં ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન નવાપુરા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. અમે જે નિયમ મુજબ હતી સાયકલો બહાર હતી, સાયકલો લીધી છે. લોકોના કાઉન્ટર જે બહાર હતા, પગથિયા હતા, એ તમામ બધું બહાર અંદર લઈ લીધું છે. પછી ત્યાં માર્કેટ 4 હતા, પાછા ચાની લારી જે ખાલી પડી રહી હતી એ બી અમે હમણાં જમા લઈ લીધી. બોર્ડ દ્વારા દબાણની કામગીરી કરવામાં આવી છે. એમાં પથ્થર ગેટથી લઈ સાયકલ બજારનો વિસ્તાર છે, જેટલા બી દબાણો છે, બોર્ડ તથા પોલીસ સ્ટાફનો સાથ રાખી દબાણ દૂર કરવામાં આવે છે. આવતા પહેલા તો દબાણ હટી જાય કે ના, કોઈ હટું નથી. એ તો નથી જેટલું બી વાર હતું બધું લેવામાં આવેલું છે.